ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા. બદલાવ એ જેટલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની અંદર જોવા મળ્યા છે એટલા જ બદલાવના સંકેત આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોવા મળે તો કદાચ નવાઈ નથી. ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળની વિસ્તરણ પહેલા વિસાવદરની ચૂંટણીની રાહ જોવાતી હતી કે ચૂંટણીના પરિણામો બાદ નક્કી થાય કે મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવું કોને ના આપવું. જો કે વિસાવદર અને કડી પેટા ચૂંટણીની હારની જવાબદારી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્વીકારી અને તેમને પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીમાં પણ મોટા ફેરફાર થવાના એંધાણ છે અને એંધાણમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય એ પોતાનો હોદ્દો ગુમાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના 5 જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. જોકે 5માંથી 2 ધારાસભ્યોએ રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા અને 3 જેટલા ધારાસભ્યો એ આમ આદમી પાર્ટીની અંદર રહ્યા હતા. જેમાં દક્ષિણ ગુજરાતની અંદરથી ચૈતર વસાવા છે, બોટાદની અંદરથી ઉમેશ મકવાણા અને સૌરાષ્ટ્રમાં હેમંત ખવા. આ 3 જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટીના હતા અને વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના જ્યારે 5 જેટલા ધારાસભ્યો હતા એ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા તરીકે વિધાનસભામાં ચૈતર વસાવા છે. આપના દંડક તરીકે ઉમેશ મકવાણાનું નામ છે. પરંતુ હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર પહોંચતાની સાથે જ આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યોમાંથી 2 પાસે જે પદ છે એમાંથી એકની પાસે હોદ્દો જાય તેવી શક્યતા છે. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર પહોંચ્યા એટલે આગામી સમયની અંદર જ્યારે ચોમાસા સત્રની શરૂઆત થશે એ દરમિયાન વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાએ આક્રમક સાથે સવાલો ઉઠાવશે, મુદ્દા સાથે તેઓ વાત કરવાના છે અને તે દરમિયાન આમ આદમી પાર્ટીના વિધાનસભાના નેતા તરીકે ગોપાલ ઇટાલિયાની પસંદગી થાય તો કદાચ નવાઈ નથી. કેમ કે ચૈતર વસાવા પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર આવે અને વિધાનસભાની અંદર આવીને મજબૂતાઈથી લડાઈ લડે. ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ ચૈતર વસાવાએ કહ્યું હતું કે વિધાનસભાની અંદર હવે ગર્જના થવાની છે. જો કે આ તમામની વચ્ચે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા તરીકે ચૈતર વસાવા છે તો ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના નેતા તરીકે ત્યાં બેસાડવામાં આવે છે તો લડાયક નેતા ચૈતર વસાવાનું શું? એક વાત એવી પણ સામે આવી રહી છે કે ચૈતર વસાવાને દંડક તરીકે મૂકવામાં આવે અને ઉમેશ મકવાણાને પદ પરથી હટાવવામાં આવે. ઉમેશ મકવાણાની વારંવાર ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે સતત ઉમેશ મકવાણાની નારાજગી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં લગભગ 2 મહિનાનો સમયગાળો હતો આમ આદમી પાર્ટી પાસે પ્રચાર પ્રસારનો. એ 2 મહિનાના સમયગાળા દરમિયાન ગણતરીના આંગળીના વેઢે ગણાય એટલા દિવસોએ ઉમેશ મકવાણાએ ત્યાં પ્રચાર પ્રસાર કર્યો જ્યારે ચૈતર વસાવાએ સતત ગોપાલ ઇટાલિયાની સાથે હતા. એક બેઠક જીતવા માટે સમગ્ર ગુજરાતની અંદરથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિસાવદર પહોંચ્યા હતા. પરંતુ બોટાદથી ઉમેશ મકવાણા ત્યાં એ ખૂબ આંગળીના વેઢે ગણાય, મેં આપને પહેલા કહ્યું એ પ્રમાણે ખૂબ ઓછી વખત ગયા. પરિણામના દિવસે સૌ કોઈને ખબર હતી, આમ આદમી પાર્ટીના નેતાઓને તો ખાસ, કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. તેમ છતાંય આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ત્યાં હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ખુદ ત્યાં હતા. પરંતુ આ જગ્યા ઉપર ધારાસભ્ય ઉમેશ મકવાણા ક્યાંય ન હતા. ભૂતકાળની અંદર ઉમેશ મકવાણાની નારાજગીને લઈને અનેક વખતો સવાલો ઉઠાયા હતા કે ઉમેશ મકવાણા એ નારાજ છે, ગમે તે ઘડીએ રાજીનામું આપી શકે છે. આવી ચર્ચાઓ વહેતી થઈ હતી. જોકે ત્યારબાદ ઉમેશ મકવાણાએ ખુલીને સામે આવ્યા. એમણે કહ્યું કે હું ક્યાંય નથી જવાનો, આ બધી અફવાઓ છે. પરંતુ આવી બધી અફવાઓ એમને તો કોઈ હવામાં ઉડતી નથી. ઉમેશ મકવાણા એ આ પ્રકારનું પોતાનું વર્તન કે ઉમેશ મકવાણાની એ પોતાની પર્સનલ વાત હશે કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોની અંદર ન જોડાયા.
પરંતુ આ જ વાતને લઈને પાર્ટી પણ હવે નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને આ શક્યતાઓ એટલા માટે વ્યક્ત થઈ રહી છે કે આગામી સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર જે બુલંદ અવાજ ઉઠાવવાની વાત આમ આદમી પાર્ટી કરી રહી હતી એ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર પહોંચતાની સાથે એ હોદ્દાની અંદર પરિવર્તન થાય તેવી શક્યતાઓ છે અને આ પરિવર્તનની વચ્ચે ઉમેશ મકવાણાએ પોતાનો હોદ્દો ગુમાવે તો કદાચ નવાય નહીં. તમારું શું માનવું છે? આગામી ગુજરાત વિધાનસભાની અંદર આવનારે ચોમાસા સત્ર પહેલા આમ આદમી પાર્ટી આ પ્રકારના ફેરફાર કરશે ખરા કે પછી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના હતા કે જેઓ ધારાસભ્ય બનીને આવ્યા છે એ કોઈ હોદ્દા કે એ કોઈ વિધાનસભાના કોઈ પદ ઉપર નહીં રહે પરંતુ ધારાસભ્ય તરીકે રહી અને અવાજ ઉઠાવશે કે પછી અમે જે વિશ્લેષણ કર્યું એ પ્રમાણે ઉમેશ મકવાણા એ દંડક પદ જે છે એ ગુમાવીએ ચેતર વસાવાએ ત્યાં આવે અને વસાવાના પદ ઉપર ગોપાલ ઇટાલિયા આવે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.